તારીખ 26 ફેબ્રુઆરી 2025ના રોજ એટલે અમદાવાદનો સ્થાપના દિવસ છે। ત્યારે અમદાવાદના સ્થાપના દિવસે 714 વર્ષ પછી મા ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે। ત્યારે આ પ્રથમવાર નગરયાત્રા યોજાવા જઈ રહી છે। ત્યારે એ નગરયાત્રામાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવશે। અનેક સાધુ સંતો, ભજન મંડળી, અખાડા પણ જોડાશે। ત્યારે એએમસી દ્વારા સમગ્ર વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે। ત્યારે આ નગરયાત્રાના રૂટ પર સુશોભન પણ કરવામાં આવશે। ત્યારે આવનારી આ નગરયાત્રામાં આ મા ભદ્રકાળીની સાથે એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ નગરયાત્રામાં જોડાશે। અમદાવાદના નગરજનો અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અમદાવાદ મ્યુનિસિપાલિટીના મેયર મેડમશ્રીનો, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, રાજ્ય સરકાર, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, એ બધાનો આભાર માનું છું કે જેઓ નગરયાત્રાની અંદર પોતાનો ફાળો અને સાથ અને સહકાર આપી રહ્યા છે। હું પત્રકારો ભાઈઓનું પણ સ્વાગત કરું છું અને એમનો પણ આભાર માનું છું। આ નગરયાત્રા વર્ષોથી અમે વિચારી રહ્યા છીએ કે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળે। અમારા પરિવારના લોકો પણ ઘણી વખત આ ચર્ચા કરે છે, કારણ કે 614 વર્ષ પહેલા અમારા પૂર્વજો જ અમને કહેતા હતા કે નગરયાત્રા માતાજી નીકળતી હતી, પણ કોઈ કારણસર એ નગરયાત્રા બંધ થઈ। નગરયાત્રા આપણી કુળદેવી અથવા નગરદેવીની નીકળવી જ જોઈએ, આ શાસ્ત્રીય નિયમ છે। માતાજીની મૂર્તિ અચળ છે, માટે અમે માતાજીની પાદુકા આખા નગરમાં યાત્રા માટે લઈને નીકળીશું। 614 વર્ષ પહેલા માતાજીનું સ્થાન અહીંયા હતું। સ્થાન વિવાદિત પણ છે। એવું કહેવાય છે કે માણેક ચોકમાં પણ એ સંસ્થા માતાજીનું સ્થાન હતું, પણ એ વખતે અનેક કારણોસર માતાજીની સ્થાપના પછી અહીંયા કરવામાં આવી અને અમારા પૂર્વજો મળવાઓ માતાજીની પૂજા અર્ચના કરતા હતા। અહીંયા માતાજીના હાથનો પંજો પણ છે, તે આપ શ્રી બધા જાણો છો। એ બતાવે છે કે માતાજી પોતાનો પંજો અહીંયા મૂકીને ગયા, એટલે આ સમૃદ્ધિ અમદાવાદની જેવી પહેલા હતી એવી અત્યારે પણ છે। વાત ઇમ્પોર્ટન્ટ આ છે કે આ કર્ણાવતી નગર છે। રાજા કર્ણકુએ અહીંયા માતાજીની સ્થાપના, આ નગર કર્ણાવતી છે। આપણે અમદાવાદ તો છે જ, પણ સત્ય હકીકત આ છે કે આ કર્ણાવતી નગર છે। હું આજે અહીંયા નગરના પતિ મેડમ શ્રી અહીંયા બેઠા છે, હું કહીશ કે આને બૃહદ કર્ણાવતી નગર તરીકે ઓળખાય એ રીતે આ નગરની યાત્રા ભવિષ્યમાં અમે કાઢીએ। રૂટ જે છે તે શરૂઆત આ જગ્યા ચોકમાંથી થશે। માતાજીની પાદુકા જે અમદાવાદના રાજા જેને કહીએ અથવા તો મેડમ અહીંયા બેઠા છે, એમને અમે માતાજીની પાદુકા માથે રાખીને રથ સુધી પહોંચાડવાની એમને
પ્રાર્થના કરીશું, એ લઈને આવશે. પછી એની પૂજા અર્ચના રથ ઉપર થશે, રથની પણ પૂજા અર્ચના થશે. પછી આરતી થશે પાદુકાની અહીંયા, સાથે સાથે જે માતાજીનો પંજો છે એની પણ આરતી થશે. એ લઈને 3 દરવાજે આરતી થવાની છે. ત્યાંથી માણેક યાત્રામાં અનેક સાધુ મહાત્મા પરમ પૂજનીય મહંતોની સાથે સાથે અખાડા, ટેબલો, ઊંટ, હાથી અને ભજન મંડળી વગેરે આ શોભાયાત્રાને શોભાવશે. આ શોભાયાત્રા વિશે અનેક જે આમાં જે વ્યવસ્થાના ભાગરૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે. 3 દિવસથી અહીંયા રૂટની પર સમીક્ષા કરવામાં આવી રહી છે. આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે સાથે પદાધિકારી પણ એમાં જોડાયેલા છીએ. અને આ રૂટ યાત્રામાં જેટલા પણ આ રૂટ યાત્રામાં જે છે એમાં જે લાઇટિંગનું સુશોભન પણ કરવામાં આવશે. અને આ ભગવાન જગન્નાથજીની ભગવાન નગરદેવી માતા ભદ્રકાલીજીની નગર યાત્રાના જે રૂટ છે એમાં ભદ્રકાલી માતાજીથી રૂટ શરૂ થઈને ગુરુ 3 દરવાજા, ગુરુ માણેકનાથજીનું સમાધિ સ્થળ, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા અને જમાલપુર પગથિયા અને જગન્નાથજી મંદિરથી પૂરી થઈ અને આ રથયાત્રા ફરી નિજ મંદિરે પહોંચશે. અને અહીંયા પહોંચ્યા પછી હવન કરવામાં આવશે. અને આમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ નગર યાત્રામાં જોડાશે. એટલે આપણા સૌના માટે નગરજનોની સાથે સાથે જે ભાવિ ભક્તો છે એ આપણી આ નગર દેવી ભદ્રકાલી માતાજીની જે નગર યાત્રા છે, શોભાયાત્રા છે, એમાં સૌએ ભક્તો જોડાય અને આપણે સૌએ સાથે મળીને આ નગર દેવીની પૂજા અર્ચના સાથે આપણે સૌએ જોડાઈશું. એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ભદ્રકાલી માતાજી કી જય હો.